આપણે જેમ બધી બે સવારમાં આવે ને ચક્રું મરાવી છે આજે ક્યાંય ખેતર બેતર છે નહીં એટલે ઘડીક વાર અહીંયા રખડાવી. હમણાં શું છે કે બધા બકરા ફરી ગયા એટલે કાંઈ વૈધું છે નહીં એટલે બધી બે હું જો આપણે અહીંયા છૂટી જવાય રખડવાની ઘડીક વાર પછી ઘડીક વાર પછી જવા દેવાની ઘરે. આ ભેંસની છે ને આપણે જીવડા પડી ગયા છે અહીંયા શિંગડાની અંદર કાંઈક લગાડી દીધું છે એટલે ઘરે વહેલી જવા દેવી છે ને ડૉક્ટર બોલાવવાના છે. બોલો નાકર વેટાવી લે પપ્પા જો વેવા ન દે હરખી ગારો ભરી દઈએ શિંગડામાં. કડો હરખો રહેવા જ નથી દેજો. કડી છે ને અંદર જે હૂક વારેલી છે ને એ અંદર વહી ગઈ છે પછી એ ભાઈને કાઢવા દેવી છે નહીં. જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં છીએ. આપણે પાડા નાકર પાછી હાથી કરીને વીટી દીધી છે. ગાયો બધી આપણી આ બાજુ નદીને કાંઠે રખડે છે. ભેહું અડધી આ બાજુ છે, બાકીની આ બાજુ રખડે. ઘડીક અહીંયા રખડીને પછી વારવી છે આપણી, કેમ કે આજ ભેહું થોડી વહેલી લઈ જાવી ઘરે અને આપણે જવાનું છે બારે. આપણું કામ જેમ એને થોડુંક અટકી ગયું છે તો એ કામ જલ્દી કરી લઈને પૂરું એટલે બધી બેહન પાછી વારીને જવા દઈ. સીધી ઓલા ખાડામાં રખડશે ઘડીક પછી ઘરે. અહીંયા રહે એટલે હમણાં ભાગશે, અડધી આ બાજુ ભાગશે ને અડધી પાછી આમ ભાગી જાય. એના કરતાં બધી નાખી લઈ જાય વધારે સારું. તો આપણે છે ને ભેહું બધી આગળ નીકળી ગઈ ને ગાયું પાણી પીવે છે અને હજી 2-4 છે ને વાહે રહી ગઈ છે. એ મેન મથો એક છે એમાં, કેમ કે એને અત્યારે ને ચરવાનું ફૂલ જોઈ છે. પાવરા બંધ થઈ ગયા છે ને એટલે એને કઈ તમને ખબર જ હશે. આપણી ચાંદરી મોટી છે, બીજી નાગલ લોહી નથી લેતી, ગમે એટલું ખવડાવો. આ મોટીને હજી દવાની મૂકી દીધી કેમ કે ખાલી 2 મહિનાની વાર રહી છે બ્યાવાની. 7 તારીખે 9મો મહિનો એને બેસે છે એટલે પછી મૂકી દીધી. બાકીની બધી આગળ નીકળી ગઈ. ધીરે ધીરે હાકી ઘરે. બપોર પછી ખેતરમાં જવા દેવી છે જારવારામાં જ. અત્યારે લઈ નાખ્યાનું કારણ એક છે કે પાણી ના જડે ને એટલે ભેહું ધરાતી નથી, ભૂખી રહી જાય. બપોર પછી જાય ને તો હરખી ધરાઈ દઈએ, કેમ કે હા મોડે સુધી ચરી શકે એના હિસાબે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું ઘરે લઈને જાય છે. જંગલ હમણાં છે ને 4-5 દી ભેહું આવી નથી ને એટલે જંગલ આવવાનું ફૂલ વધી જાય, કેમ કે 2 બજે ને કાંટા ગાય ઘા કોર ફૂડા રાખે એટલે આ વૈધા કરે. એટલે શું છે માલ હાલો જતો ને તો શિંગડામાં ગમીમાં જીક મારતી લેતી જતી હોય, રસ્તો રહીએ. હવે જો લે કેવો કરને રસ્તો. આ બાજુ બધા કાંટા છે ને આપણે હલગાવાના છે. હજી છે ને 15-20 દી જાળવી જાય, કેમ કે હજી થોડુંક લીલો થાય ને ઊંચો એટલે હલગીએ નહીં. આ બધા હુકાઈ જાય ને એટલે પછી દિવસથી મૂકીને તો બધું ભેગું ભરી જાય. અને એક ચીજ તો બહાર કાંઈ ફાયદો થવાનો નથી આપણે કુવાડિયાને. અહીંયા ઊભો આ બાજુ ઊભો એટલે કુવાડીઓ બરસે ખરો ગમે બારી નાખો કાંઈ ફાયદો નથી, કેમ કે એનો બી એવો છે મજબૂત, એટલો ખાલ મજબૂત હોય. વરસાદને 4 છાંટા માથે પડે ને એટલે ઉગી જાય. આને હલગાવી નાખશો ને તો છતાંય બી ઉગી જાય, કેમ કે મજબૂત બહુ હોય. અત્યારે 11 વાગ્યા એટલે ઘરે પહોંચાડી દીધી ભેહુંને. ઘડીક વાર ચરીને પછી જવા દે. હું એકવાર આ બાજુ ભાઈ ગયા લે આપણી લંગડી જાય છે એ બાજુ. હાલે હટ હટ. પછી આ બાજુ છે ખરો ખડો અંદર હરાડા વધારે રહે ને બીકી રહીએ કે 2-3 પાછળ રહી જાય નીકળે નહીં પાછા સાંજે વહી જાય ખેતરમાં. તો અત્યારે છે ને આપણે બધી ભેહુંને હાંકીએ છીએ ખેતરમાં, કાયમી જાય છે ત્યાં જારમાં. તો તે શું છે હાલતું નથી, નાટક કરે છે ઊંધો જવાના. અને એકને આવું ન હોય ને એટલે પછી નાટક એવા કરે
હાલે નહીં ને હાલવા દઈએ નહીં બીજી નહીં, સીધો રસ્તો ચડાવી દો, હાલી જાય તો વાંધો નહીં. ઊભી રહી જવાની, કેમ કે વાંહે જવું હોય ને એટલે ગમે ઊભી રહી જાય. ઓલી ના પાડી છે પણ ધરાથી આવશે, લંગડી થઈ ગઈ છે, પગ અંદર ને ફ્રેક્ચર બેક્ચર થઈ ગયું હોય ને તો થાય. આપણી મેન તો અહીંયા જોઈ નિરાતે જો હાલવા વાળી હાલ નાખેલ હાલ ઊભા રહી ગયા છે અત્યારે, એક જવાનું મન નથી થતું. હાકશું જો અત્યારે, કેમ કે બપોરે ને ધરાઈ ગયા છે એટલે હાલવાની એક નડપ છે નહીં. ઓલી હા ઊભી રહી ગઈ તો અત્યારે એમાં જવા નથી દેવાનો વિચાર કરતો. ગોરી આપણે એક ઊંધી ભાગે એટલે બધી ગાયોને લેતી જાય. પાટે પકડાઈ દે સીધી. હવે અત્યારે બધે મન નથી થતું, જો ગાયો હમણાં ઊભી રહી જાય, ભેહું ઊભી રહી જાય, ધરાધરાથી હાંકવી પડે આને. પટ્ટે ચડાવી દી ગાય ગા આને તમે ત્યારે આફડા ચડીને થઈ ગઈ એટલે જો હાલવાની અડપ છે નહીં. ખાય ગમે એટલું પણ લોહી ન દેખાય ને, શરીર નથી પકડતી જરાય. જાફરું છે ને થોડુંક કરે. અને બેન પણ એક હતી પણ મરી ગઈ, આપણે ગયા વર્ષે જ મરી ગઈ. ફૂલ વરસાદ થયો તો એમાં ટાટ ચડી ગઈ હતી ને, રગો રગમાં ટાટ ચડી હતી. કેમ કે ચરી હગે હતું જ નહીં માલ ક્યાં, ના સીમાડમાં ચરી હગે, સીમાડમાં ક્યાં ચડે. આ બધા નદીમાં આટલું પાણી જતું હતું ને, ટોટલ જગ્યા છે ને અમને દેખાય કાંઈ નહીં. આ ભાગ તો હમું દેખાતું જ નથી કાંઈ, કેમ કે બધું બંધ થઈ ગયું, નદી જતી હતી ફૂલ. આપણા ઘરે છે ફરિયામાં બેહોના કીડા બધા બુડી ગયા હતા, આખો વાળોને બધું ભાંગી નાખી દીધું, એમાં જતી હતી. અને પાછો ટાઈટમાં ફૂલ ઠરી ગઈ ને પાડી સવારમાં. રાત આખી વરસાદ ચાલુ રહ્યો, દિવસ વધી ગયો તો પાછો બધું મારીને 2-3 મરી ગયા આપણે. એમાં એક પાડોએ સારો ઉછેર કર્યો હતો, પાડો ઘટે એમ નહોતો. આપણે ભૂતળાનો હતો 12 મહિનાનો થઈ ગયો હતો, એ પાડો મરી ગયો. એમાં બીજાની એક બેન આ વર્ષે મરી ગઈ, પહોંચી નાખી. શું થયું ખબર ના પડે, કેમ કે પાડીને આપણે પકડી હતી ને ઉનાળાના ટાઈમે, એ ખાલી ગરમ દૂધ જ્યાં પીધું હતું તો કે ગરમ નહોતું, ઠરી ગયું હતું. બપોરે 2 વાગે એટલે ગરમ કરીને રાખ્યું હતું ને દૂધ, ટોપિયો બહાર પડ્યો હતો ગરમ, તો બપોરે 2 વાગે છેટ ને દૂધ ખાલી પીધું અડધો લીટર. ગેસ એવો ચડ્યો ને, ખાલી રાડ દીધી ને, આપણે દોડીને પહોંચ્યા. હજી દોડીને પહોંચી લીધું ને એટલી વારમાં પાડી મરી ગયું. પકડા હાથમાં પકડા જીવ નીકળી ગયો, કાંઈ નમરે સીધા ઉપસી જ ગઈ કાંઈ કા. આપણે આમ ભેને હાકી અઘરી છે, ઊંધી જ હાલે બધાથી. આપણે બનીએ છે ને, જો કે અહીંયા લગાડેલું છે એક એ જગ્યાએ, અને બીજો એની દાઢીમાં નીચે છે, નીચેના ભાગમાં. એનું કારણ એ છે કે આપણે ભેહું હજી 2 દિવસ પહેલાં લઈ ગયા હતા ને અહીંયા, તો બધા જ ત્યાં ઠેકડા મારીને ભાગી હતી. એટલી ભાગી આમે ખેતરવાળી બાઈ ચડવા ગઈ ને, એમાં ધારમાં ઉતરી ગઈ ને લહરીને પડી ગઈ નીચે સીધી, કેમ કે પગ ફગી ગયો, દોડાદોડ જતી હતી. પડીને ચાંદો કરાવી આવ્યો, મોટો ચાંદલો થઈ ગયો, છોલી નહીં ગયા. આને હાલું જ નથી આજ, જો થઈ એટલી કસી કરી લેવાની, હાલે નહીં એટલે પૂરું. આ ભાગણી આપણે હાયલા જાય ને ભાંગતા જાય ને એટલે વાંધો ના આવે, એટલે થાય ઓછી, બીજું કંઈ ના હોય. ભાંગી નાખો ને તમે, આટલામાં જોઈ લો કેટલા છોડો થઈ પડે બધે. લગભગ આ ભાગણી ઊભી છે, આ બાવડામાં તો વધારે જાય. તો અત્યારે છે ને આપણી ભેહું ઘરે આવી ગઈ, કેમ કે ખેતરમાં ગઈ ને ચરવા ના ગઈ ને, એટલે હવે ઘરે ભૂકો ખાય છે ને, અડધી છે ને ઓલી બાજુ અમે નીણ ખાય, આ ખાણ ખાય. ગાયો અડધી બંધાઈ ગઈ છે ને 1-2 રહી છૂટી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. બાકી જય માતાજી, જય શ્રી રામ બધાને.